ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આઈ શ્રી ખોડિયાર માતાના વાત્રક નદી પાસે આવેલા ખંજરિયા ધરાની કથા લઈને આવ્યા છીએ। મિત્રો, એક લોકવાયકા પ્રમાણે દક્ષિણ ગુજરાતના વાત્રક નદીના કિનારે ખેટકપુર ગામ હતું, જે હાલ ખેડાના નામે જાણીતું છે। ખેડાના વાત્રકના કિનારે એક રમણીય સ્થળ હતું, જે ગરુડેશ્વર કહેવાતું હતું। ચારે તરફ લીલીછમ હરિયાળી, એક તરફ મંદ મંદ વહેતી વાત્રક નદી, એક બાજુ ખંજરિયો ધરો, અને અહીં માં ખોડલનું મંદિર। એક સંત રહેતા હતા। સંતના પ્રભાવથી અહીં પશુ પંખી નિર્ભય થઈને ફરતા। હરણ અને સિંહ એક જ આરે પાણી પીતા। કોઈને કોઈનો ડર ન હતો, કોઈથી કોઈને વેર ન હતો। ખેટકપુરનો રાજા પણ ધાર્મિક અને દયાળુ હતો। આ પંથકમાં મોર ઘણા હતા। રાજાને મોર ખૂબ જ ગમતા, તેથી મોરના શિકારનો સખ્ત પ્રતિબંધ હતો। મોર ઉપરથી રાજાએ પોતાના કુંવરનું નામ મયુરધ્વજ રાખ્યું હતું। રાજકુમાર ઉન્મત્ત સ્વભાવનો હતો, તે ગમે તેનું અપમાન કરી નાખતો હતો। રાજપુત્ર હોવાથી કોઈ કંઈ બોલતું નહીં। એકવાર રાજકુમાર પોતાના મિત્રો સાથે શિકાર કરવા નીકળ્યો। દિવસભરની રજળપાટ પછી પણ કોઈ શિકાર હાથ લાગ્યો નહીં, તેથી કંટાળી ગરુડેશ્વર સંતના આશ્રમમાં આવ્યો। ત્યાં કળા કરીને ઢેલ પાસે નાચતા મોરને જોયો। કુમારે ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું, મોરને મારી નાખ્યો। સંતથી આ સહન થયું નહીં, અને તે બોલ્યા, તું રાજકુમાર છો, તેથી કોઈ કહેતું નથી, પણ અત્યારે જ મારા આશ્રમમાંથી બહાર ચાલ્યો જા। ગમે તેનું અપમાન કરી નાખવું એ તો કુમારનો સ્વભાવ હતો। તેણે સાધુને અપમાનિત કરતા વચનો કહ્યા। તેણે તેમને કહ્યું કે તું જ મારી હદ છોડી અહીંથી ચાલ્યો જા। સંતનો આત્મા કકડી ગયો। એ જ સમયે મરેલા મોરને પાણીથી અંજલિ આપી અને જીવતો કર્યો। હું જાઉં છું, તમે પણ જાઓ। ખેટકપુરની સીમમાંથી ને ગામમાંથી તમામ મોર એ જ ક્ષણે ખેટકપુરની હદ છોડી ગયા। સંત પણ આશ્રમ છોડીને ચાલ્યા ગયા। સંતના ગયા પછી વાત્રકમાં ભયંકર પૂર આવ્યું। આખું નગર પાણીમાં ડૂબી ગયું। હાલનું ખેડા નગર એ નવું વસાવેલું શહેર છે। તે દિવસથી ખેડામાં મોરનો કેકારવ સંભળાયો નથી। આજે પણ ખેડામાં મોર નામે પણ નથી। વાત્રક નદીના કિનારે ખંજરિયા ધરા પાસે ખોડિયારના નાના મંદિરે ભગાજી નામના એક ભગત સેવા પૂજા કરતા હતા। ભગત જાતના ભોઈ હતા। પોતે એકલા હતા। બૈરા છોકરા કંઈ હતું નહીં। ભગત માતાજીના પરમ ભક્ત હતા। આખો દિવસ માં ખોડલની ભક્તિ કરે, ખંજરિયા ધરા કાંઠે બેસી માં ખોડલની સ્તુતિ ગાય। સ્તુતિ ગાવામાં ભગત એવા ડૂબી જાય કે માં ધરામાંથી ખંજરી વગાડી ભગતને તાલ આપે। ભગતને આ વાતની ખબર નહીં, પણ ઘણા લોકોએ આ ખંજરીનો અવાજ સાંભળેલો। ગામમાં વાતો થતી। લોકોએ રજનું ગજ કર્યું કે ભગાજી સાથે તો ખંજરિયા ધરાવાળી ખોડિયાર રૂબરૂ વાતો કરે છે। ગામમાં એક બાઈ રહેતી હતી। તેણે પણ આ વાત સાંભળી અને તે ગઈ ભગાજી પાસે જઈને કહ્યું કે ભગત બાપા, તમે માનો કે કહો કે મને દીકરો આપે, હું તેનું નામ ખોડિયો રાખીશ। શ્રદ્ધાથી આવેલી બાઈને પાછી પણ કેમ કાઢવી? બોલ્યા, જા, તને દીકરો થશે। બાઈ ચાલી ગઈ। આ બાજુ ભગત મૂંઝાણા। હવે શું થાય? દીકરો ન થાય તો મારે તો માં ખોટા પડે। મારા કારણે માં ખોટા પડે તો હું જગતને શું મોં બતાવું? એમ કહી ભગત રડવા લાગ્યા અને આપઘાત કરવાના ઈરાદે ખંજરિયા ધરામાં ઝંપલાવી દીધું। પણ ભગતને તો માં ખોડલના રખવાળા હતા, તેનો વાળ પણ વાંકો કેમ થાય? તળિયે જઈને જુએ છે તો સાક્ષાત માં ભવાની ખોડલમાં ત્રિશૂળ લઈને ઊભા ઊભા મરક મરક હસે છે। માં, મારી માં, એમ કહીને ભગત ખોડલ આવીને પગે લાગ્યા। માએ હાથ પકડીને ઊભા કર્યા અને કહ્યું, જા, તારું વચન ફળશે। તારી જીભે હું ખોડિયાર વાસ કરીશ। તું જે કહીશ તેમ થશે, પણ લોક કલ્યાણ કરજે। મારા ભક્તો જે માગે તે આપજે। આમ કહી માએ ભગાજીને આશીર્વાદ આપ્યા। ઘણા દિવસો સુધી માં ખોડલના ચરણોમાં રહી ભગાજી ખંજરિયા ધરામાંથી બહાર આવ્યા। ગામે ભગાજીના સામૈયા કર્યા। વાસ્તે ગાસ્તે ગામમાં લઈ ગયા। સૌ ભગાજીને પગે લાગ્યા ને આશીર્વાદ મેળવ્યા। ભગાજીએ 110 વર્ષે સમાધિ લીધી। ભગાજીએ ભાદરવા સુદ આઠમને સમાધિ લીધી।
અહીં દર વર્ષે ભાદરવી આઠમનો ભગાજીની યાદમાં મેળો ભરાય છે. માં સૌની મનોકામના પૂર્ણ કરે. તો મિત્રો, આ હતો માં ખોડલનો વાત્રક નદીના કાંઠે આવેલા ખંજરિયા ધરાનો મહિમા. મિત્રો, અમે આ માહિતી એ ઇન્ટરનેટ સર્ચિંગ દ્વારા તેમજ અમારી પાસે ઉપલબ્ધ એવી ધાર્મિક પુસ્તકોમાંથી મેળવીને તમારી સમક્ષ રજૂઆત કરી છે. જો આમાં કોઈ ત્રુટિ હોય અથવા તો તમારી પાસે કોઈ વધારાની માહિતી હોય તો તમે નિસંકોચપણે અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અમે અમારી ચેનલમાં જરૂરથી એની રજૂઆત કરીશું. અમારો વ્યક્તિગત કોઈ ધર્મ, જાતિ કે વ્યક્તિની લાગણી દુભાવવાનો કે તેમને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નથી. આ બાબતની નોંધ લેવી. જય માં ખોડિયાર, જય માં ભગવતી.